ભાઈ જીતુભા સાહેબ, હવે આપણે જે તમે અત્યારે ફિલ્મ ડાયરેક્ટ કરી છે એમાં આ ફિલ્મ તમે પહેલાં ઝાલાવાડમાં રિલીઝ કરી તો તેનું કોઈ ખાસ કારણ ખરું? પહેલાં તો હું મારા વિચાર વ્યક્ત એ કરવા માગું છું કે આદ્યશક્તિ માને લાખ લાખ વંદન કરું કે આવા વિચારો મને આપ્યા. અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી જ્યારે હતા ત્યારે સત્ય ઘટના પર આધારિત તમામ ફિલ્મો કે જે કવર હતા એ મને કર્યા. આ એક જ ફિલ્મ એવું હતું કે જે એમના પાસે નથી ગયું. સંજોગો વસાત કદાચ માની કૃપા એવી હશે, કદાચ મને નિમિત્ત બનાવવાનો હશે, અમારી ટીમને નિમિત્ત બનાવવાના હશે. અને મેં એક ખૂબ મહેનત કરી કે આ ફિલ્મ આપણે જે છે 900 વર્ષ પહેલાં તો આબેહૂબ એ લાગવું જોઈએ. તો એના માટે બહુ મહેનત કરી અતિશય. અને આ ઝાલાવાડનો ઇતિહાસ છે અને દરેક ક્ષત્રિય સમાજનો છે. અને ઝાલાવાડમાં એટલા માટે રિલીઝ કર્યું આપણે કે સુરેન્દ્રનગર ધાંગધ્રા ઝાલાવાડમાં આવે છે. અને આજની તારીખમાં ઝાલાવાડ શિવ સિનેમા અને ધાંગધ્રા સર જાડેજા સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. અને આજની તારીખમાં હાઉસફુલ પણ જઈ રહ્યું છે. અને માં આ તમામ રસ્તા ખુલતા કરતા જાય. અને અમને પોતાને આજે નવાઈ લાગે છે કે આ કૃપા કેવી રીતે થઈ. ભવિષ્યમાં આજ પછી તમારો શું બીજો કોઈ એવા ફિલ્મ બનાવવાનો પ્લાન તો હવે માં કૃપા કરે એ. અત્યાર સુધીમાં બધા માતાજી ઉપર બધા ફિલ્મો આવેલા છે, ધાર્મિક ફિલ્મો ઘણા બધા આવેલા છે. આ શક્તિમાં વિશે પહેલું જ ફિલ્મ છે, તો એના વિશે તમે શું કહેશો? શક્તિમાં વિશે કહેવાય એટલું માગું કે જે ઝાલા સમાજ જે મખવાન કહેવાય માર્કંડ મુનિ, અને એ વખતે અસુરોનો ત્રાસ એટલો હતો અને ઋષિઓને બહુ હેરાન કરતા. એટલે તમામ ઋષિઓ માર્કંડ મુનિ પાસે ગયા કે ભાઈ આ રાક્ષસોનો કંઈક ઓલું કરો કે જેથી કરીને હવનકુંડની અંદર અમને વિઘ્નરૂપી થાય. એટલે માર્કંડ મુનિએ યજ્ઞની અંદરથી કુંડમાલને પ્રગટ કર્યા. એટલે કુંડમાંથી પ્રગટ કર્યા એટલે યજ્ઞ એટલે મખ, એટલે મખવાન જાતિ આપી. અને કુંડમાંથી પ્રગટ થયા એટલા માટે કુંડમાલ નામ આપ્યું. એટલે કુંડમાલથી તમામ ઇતિહાસ જે માતાજી ધરતીમાં સમાય ધામા ત્યાં સુધી છેક સુધીનો ઇતિહાસ આપણે લીધેલો છે. અને આ ઇતિહાસ જોશો તો આપણને બહુ મજા આવશે. અને હું તો પ્રેક્ષકોને તમામને કહું છું કે આ 18 વર્ષને જોવા લાયક છે. એવું નથી કે ક્ષત્રિય સમાજ માટે જ છે. નમસ્કાર મિત્રો, હું છું ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર દીપ્તિ ગોંડલ. આજે અમારી આખી ટીમ સાથે અહીંયા રાજેશ્રી સિનેમામાં આપની સમક્ષ આજે અમે આવ્યા છીએ. એ મોકો મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અચ્છા મેડમ, હવે આ જે આપણે પિક્ચર ડાયરેક્ટ કર્યું છે જી, તો એ ફિલ્મમાં રિયલાઇઝ વખતે કોઈ એવું રિયલાઇઝ તમને થયેલું છે કે ખરેખર માતાજીનો પરચો જ છે, એવું કોઈ તમને જી જી ચોક્કસ. આ મૂવી શૂટિંગ કરતી વખતે આમ તો આ મૂવી જ એક અમારા માટે માતાજીનો મોટામાં મોટો પરચો કહી શકાય. કેમ કે હમણાં જ જીતુભાઈએ વાત કરી એમ કે આ એક જ હિસ્ટ્રી બાકી હતો કે જે અત્યાર સુધી પડદા ઉપર નહોતો આવી શક્યો. અમારા એવા કંઈક ભાગ્ય હશે, માતાજીએ અમારા ઉપર કંઈક કૃપા કરી. હવે હું વાત કરું પરચાની કે ચાલુ શૂટિંગ દરમિયાન આ મૂવીની અંદર એક એવો સીન આવે છે કે દુષ્કાળ પડે છે અને હરપાલ દેવ તપ કરવા માટે બેસે છે. ત્યારે વરસાદની જરૂર હોય છે. હરપાલ દેવ તપ કરે છે અને પછી વરસાદ થાય છે. આવો આ સીન હોય છે. તો અમારે ત્યારે વરસાદ, કદાચ અમે ગમે એટલા ટેન્કરો પાણીથી વરસાદ કરત તો પણ કદાચ આ માહોલ શક્ય ન બનત. પણ ત્યારે એ સમયે જ્યારે અમે શૂટિંગ કરતા હતા અને અહીંયા તપનો સીન અને અમારે વરસાદની જરૂર હતી, ત્યારે ગોંડલમાં ચોથા મહિનામાં શૂટિંગ કરતા હતા. ફૂલ તાપ બહાર અને ગોંડલની આસપાસ ક્યાંય વરસાદ નહીં. માત્ર એટલા જ એરિયામાં 45 મિનિટ માટે વરસાદ આવેલો છે. જે વરસાદ અત્યારે આ મૂવીમાં બતાવેલો છે એ લાઈવ વરસાદ છે. માતાજીની અમારે ઉપર ખૂબ જ કૃપા થઈ એમ કહી શકાય. માતાજીએ સાક્ષાત પરચો કર્યો છે આ મૂવીમાં અમને.